નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની બાપત પોલીસ, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 4 પન્ના મુમાયા તથા મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝન એમબી બોજાડી નાઓએ મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને વડોદરા શહેરમાં કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા સારું ચાઇનીઝ દોરીનું વેચાણ સંગ્રહ પર પ્રતિબંધ મૂકી દે તે અંગે પોલીસ કમિશનરની કચેરી તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ। આ જાહેરનામા આધારે અસરકારક કાર્યવાહી કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર સંગાડા નાઓએ બાપત પોલીસ સ્ટેશનની અલગ ટીમ બનાવી જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી આવા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન કરેલ। જેના આધારે બાપત પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળેલ કે એક ઇસમ નામે શ્રવણ વસાવા રહેઠાણ સાયજીપુરા ગામ આજવા રોડ વડોદરા શહેરના કોઈ જગ્યાએથી ચાઇનીઝ દોરીની ખરીદી કરી તેના ઊંચા ભાવે વેચાણ કરવા સારું નવજીવનથી સરદાર એસ્ટેટ થઈ પોતાના ઘરે ચાલતો જાય છે, જેને બદનમાં બ્લેક કલરનું ગરમ જેકેટ પહેરેલ છે, જેને કોર્ડન કરી પકડી પાડી નામઠામ પૂછતા તેને પોતાનું નામ શ્રવણ ગોવિંદભાઈ વસાવા રહેઠાણ હુકડો ફળ્યું સાયજીપુરા ગામ આજવા રોડ વડોદરા શહેરના હોવાનું જણાવેલ। જેની પાસે કુલ 2 ચાઇનીઝ દોરાની પ્રતિબંધિત રીલ મળી આવેલ અને એક રીલની કિંમત આશરે ₹550 લેખે ગણી કુલ રીલની કિંમત ₹1100ના મુદ્દામાલ સાથે મળી આવતા તેના વિરુદ્ધમાં બાપત પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।